ઓછું બોલવાવાળા લોકોની 15 ખાસિયતો. 1. ઓછું બોલવાવાળા લોકો દરેક કાર્ય પૂર્ણ સમયથી કરે છે, જેથી કાર્ય ખૂબ જ સારી રીતે થાય છે, જેનો પરિણામ ખૂબ સારો આવે છે. 2. ફાલતુની વાતોમાં પોતાનો કિંમતી સમય બરબાદ કરતા નથી. 3. એક વખત જો મનમાં વિચારી લીધું તો બસ એ કાર્યને ચૂપચાપ પૂરું કરીને જ રહે છે. આવી વિચારસરણી ધરાવતા હોય છે. 4. આવા લોકો બીજાની સામે ખોટા નાટક કરતા નથી, હંમેશા પોતાના વાસ્તવિક રૂપમાં રહેવાનું પસંદ કરે છે. 5. આવા લોકો મોટાભાગે શરમાળ સ્વભાવના હોય છે. 6. ઓછા બોલા લોકો કાં તો બુદ્ધિશાળી હોય છે અથવા તો બહુ મૂર્ખ નીકળે છે. આ મુદ્દે તમારો શું વિચાર છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. 7. આવા લોકો પોતાના મતલબથી મતલબ રાખે છે, દુનિયાથી નહીં. 8. દુનિયામાં સફળ થયેલા વ્યક્તિઓમાં મોટા ભાગે લોકો આ કેટેગરીમાંથી આવતા હોય છે, કારણ કે એમનામાં વિચારવાની અને ચિંતન કરવાની અદ્ભુત ક્ષમતાઓ હોય છે. તેમની આવી ક્ષમતાઓ તેમને બીજાથી લોકોથી અલગ પાડે છે. 9. આવા લોકો ઓછું બોલતાની હોવાથી બધાને આકર્ષે છે, બધાને ગમતા હોય છે. 10. આવા લોકોને કોઈનાથી જલન થતી નથી, જાત મહેનત જિંદાબાદને માને છે, મોટા ભાગે કોઈની ગરજ રાખતા નથી. 11. હંમેશા પોતાનામાં મસ્ત રહે છે. 12. આવા લોકો શાંતિપ્રિય હોય છે, ક્યારેક કોઈની સાથે ઝઘડતા નથી. કોઈની તેની સામે ઝઘડો કરે તો સામેવાળા ક્યારે બોલાવવાનો તે પસંદ કરતા નથી. 13. કોઈ એમના વિશે ખરાબ વાતો કરે તો એમને બિલકુલ નથી ગમતું. બીજાની વાતો લાંબા સમય સુધી યાદ રાખીને બેઠા હોય છે અને સમય આવે તો યોગ્ય બદલો પણ લે છે. 14. તેઓ જે કાર્ય કરવાના હોય તેનો ઢંઢેરો પીટતા નથી, પરિણામે એમના કામમાં કોઈ નડવા નથી આવતું. તેઓ પોતાના દમ પર દુનિયાને સફળ થઈને બતાવે છે. આ જ તેમની સૌથી મોટી ખાસિયત છે. 15. અને ક્યારે તેઓ બીજાને સારી રીતે ઓળખી શકતા નથી. કોઈ બે ચાર મીઠી વાતો કરી જાય તો તેની જાળમાં ફસાઈ જાય છે. બસ આ જ તેની સૌથી મોટી નબળાઈ હોય છે.